now starts our second lecture. Unit 2 Tables in IT Tools for Business and Business Automation. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ટેબલ બનાવવા વિશેની વિવિધ વિગતો જોઈ હતી કે 3 રીતથી આપણે માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર જે ટેબલ જે છે એ ટેબલને ક્રિએટ કરી શકાય. તો હવે ત્યારબાદ આગળ જોઈએ અન્ડરસ્ટેન્ડિંગ ફિલ્ડ પ્રોપર્ટીઝ, કે ટેબલની અંદર જે કાંઈ પણ આપણે ફિલ્ડ જે છે એ ફિલ્ડ ઇન્સર્ટ કરીએ એ દરેક ફિલ્ડની પ્રોપર્ટીઝ એટલે કે એના એટ્રીબ્યુટ્સ, એ ફિલ્ડ જે છે કઈ રીતે કાર્ય કરશે અથવા તો એ ફિલ્ડ પર કોઈ પણ ડિટેલ જે છે એ ડિટેલ ઇન્સર્ટ કરવામાં આવે તો એ ડિટેલનું કઈ રીતે કાર્ય કરવાનું છે, કઈ રીતની ડિટેલ જે છે એ ફિલ્ડમાં ઇન્સર્ટ કરી શકીએ. તો એની ફિલ્ડની પ્રોપર્ટીઝ અને ફિલ્ડ વિશે આપણે હવે આ લેક્ચરમાં માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ છે each field in the table has its own set of properties that further define the field and its utility in the database. તો કે દરેક ફિલ્ડને, each field મતલબ કે દરેક ફિલ્ડને has its own set of properties, તો કે દરેક ફિલ્ડની એક પોતાની જ પ્રોપર્ટીઝ હોય છે કે જે દરેક ફિલ્ડને અલગ હોય છે અને એ પ્રોપર્ટી પરથી એ ફિલ્ડનું ડેટાબેઝની અંદર કાર્ય જે છે કાર્ય નક્કી કરવામાં આવે છે. તો કે દરેક ફિલ્ડની પોતાની પ્રોપર્ટી હોય છે, દરેક ફિલ્ડનું એ પ્રોપર્ટીના આધારે ડેટાબેઝમાં કાર્ય જે છે કાર્ય નક્કી કરવામાં આવે છે. The available properties change depending on which data type is choose for a field. તો કે જે એ ફિલ્ડ માટેની અવેલેબલ, તો કે જે ફિલ્ડ માટે પ્રોપર્ટીઝ જે છે એ પ્રોપર્ટીઝ શેના ઉપર ડિપેન્ડ છે, શેના ઉપર કાર્ય કરશે, તો કે જે ફિલ્ડને જે કાંઈ પણ ડેટા ટાઈપ આપવામાં આવેલી છે એ ફિલ્ડ માટેની આપણે જે ડેટા ટાઈપ નક્કી કરેલી છે એ ડેટા ટાઈપ ઉપર, એ ડેટા ટાઈપના ઉપર એ પ્રોપર્ટી જે છે ડિપેન્ડ છે. તો કે ડેટા ટાઈપના આધારે આપણે એ ફિલ્ડની પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટીને સેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ અ ફિલ્ડ પ્રોપર્ટી ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન ધ ફિલ્ડ ટાઈપ. તો કે એ ફિલ્ડની પ્રોપર્ટી પૂરેપૂરી એ ફિલ્ડની ટાઈપ ઉપર ડિપેન્ડ છે. ટાઈપ મીન્સ કે ડેટા ટાઈપના આધારે. હવે કોઈ પણ ફિલ્ડમાં માત્ર ટેક્સ્ટ ઇન્સર્ટ કરીએ છીએ તો એની પ્રોપર્ટીઝ જે છે એ ટેક્સ્ટને લગતી હશે, જ્યારે કોઈ પણ ફિલ્ડમાં આપણે માત્ર ન્યુમેરિક ઇન્સર્ટ કરીએ છીએ, માત્ર નંબર્સ જ ઇન્સર્ટ કરવાના છે તો તેની પ્રોપર્ટી જે છે એ ન્યુમેરિકને લગતી હશે. તો આ રીતે દરેક ફિલ્ડની પ્રોપર્ટી કમ્પ્લીટલી એટલે કે પૂરેપૂરી એ ફિલ્ડની જે ટાઈપ જે છે ટાઈપ ઉપર ડિપેન્ડ છે. ધેન નેક્સ્ટ જોઈએ તો કે field property allows us to specify a valid set of rules as per which data is validated before it is stored in a table. તો કે ફિલ્ડની પ્રોપર્ટીનું કાર્ય શું છે, તો કે ફિલ્ડની પ્રોપર્ટીનું કાર્ય એ છે કે જે કાંઈ પણ ફિલ્ડ બનાવેલું છે ફિલ્ડની અંદર જે આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરીશું, એની અંદર જે ડેટા ઇન્સર્ટ કરીશું એ ડેટા ટેબલમાં સ્ટોર થાય તે પહેલાં એનું વેલિડેશન કરવાનું, તે પહેલાં એને તપાસશે કે એ માત્ર જો એ વેલિડેશન થાય અને એ તપાસે માહિતી એ સાચી હોય તો જ ફિલ્ડની અંદર, તો જ એ ટેબલની અંદર સ્ટોર થવા દઈએ. તો એ સ્પેસિફાઈ કરશે કે આ માહિતીને આમાં ટેબલમાં સ્ટોર થવા દેવી છે કે નહીં. ધારો કે આપણે એક ઉદાહરણ જોઈએ તો માની લ્યો કે આપણે એક પિનકોડ માટેનું એક ફિલ્ડ બનાવેલું છે. તો પિનકોડ આપણને ખબર છે કે એ 6 ડિજિટનો જ હોય અને માત્ર ન્યુમેરિકમાં જ હોય, ના તો એ 6 ડિજિટથી નાનો હોય કે ના તો એ 6 ડિજિટ કરતાં મોટો હોય. તો પિનકોડના ફિલ્ડમાં જ્યારે આપણે 6 ડિજિટ સિવાયની કોઈ પણ વસ્તુ જે છે અથવા તો એમાં આપણે કેરેક્ટર્સ ઇન્સર્ટ કરીશું ત્યારે એ વેલિડ ગણાશે નહીં. તો માટે તેને એ ટેબલની અંદર સ્ટોર થવા દેશે નહીં. તો જે વેલિડ વસ્તુ છે એ વેલિડ વસ્તુને જ જ્યારે ટેબલમાં સ્ટોર થવા દઈએ એને કહેવામાં આવે છે એનું વેલિડેશન. હવે ધેન નેક્સ્ટ જોઈએ
A field name in the database can have a maximum of 64 characters in upper, lower and mixed case, and letters, number and some special characters can be used. તો કે ફિલ્ડનું જે નામ છે એ ડેટાબેઝમાં સૌથી વધુમાં વધુ 64 અક્ષર સુધીનું એ માન્ય ગણવામાં આવે છે. ફિલ્ડનું નામ 64 કેરેક્ટર્સ સુધી માન્ય ગણવામાં આવે છે. હવે એ માન્ય ગણવામાં આવે તો કઈ રીતે માન્ય ગણવામાં આવે છે? તો કે માન્ય અપર કેસમાં હોય તો પણ માન્ય ગણવામાં આવે છે, લોઅર કેસમાં હોય, અપર કેસ મતલબ કે બધું પહેલી એબીસીડીમાં, લોઅર કેસ મતલબ બધું બીજી એબીસીડીમાં, તો કે લોઅર કેસમાં હોય તો પણ માન્ય ગણવામાં આવે છે. અને મિક્સ્ડ કેસ એટલે અમુક અપર હોય, અમુક આપણે કેપિટલાઇઝ કર્યા હોય, જ્યારે અમુક જે છે એ લોઅર કેસમાં હોય તો પણ એને માન્ય ગણવામાં આવે છે. એન્ડ લેટર્સ, નંબર્સ એન્ડ સમ સ્પેશિયલ કેરેક્ટર્સ કેન બી યુઝ. તો કે લેટર્સ એટલે કે એબીસીડીના અપર અને લોઅર કેસ અથવા તો મિક્સ કેસ એ બધું, ત્યારબાદ નંબર્સ 0 to 9 ડિજિટ્સ એન્ડ અમુક સ્પેશિયલ કેરેક્ટર્સ જેમ કે @ ડેશ, મલ્ટિપ્લિકેશન, પ્લસ. તો આ દરેકે દરેક સાઇન, પણ બધી જ નહીં, અમુક સાઇન જે છે એને માન્ય ગણવામાં આવે છે, જ્યારે અમુક સાઇનને માન્ય ગણવામાં આવતી નથી. હવે however it cannot have a brackets and a period and it cannot start with a blank space. તો કે માન્ય શું નથી ગણવામાં આવતું? તો કે બ્રેકેટ્સ એટલે કે કૌંસ જે છે, કૌંસને માન્ય ગણવામાં આવતા નથી. ત્યારબાદ પીરિયડ એન્ડ ઇટ કેન નોટ સ્ટાર્ટ વિથ અ બ્લેન્ક સ્પેસ. તો સ્પેસ વચ્ચે પણ કે શરૂઆતમાં પણ માન્ય ગણવામાં આવતી નથી. ત્યારબાદ જોઈએ, while entering the data type you will see field properties for that field. You can set those properties as shown below. તો કે જ્યારે આપણે ફિલ્ડ જે છે એ ફિલ્ડની ડેટા ટાઈપ જ્યારે આપણે સેટ કરીશું, તો જેવી ડેટા ટાઈપ સેટ કરીશું ત્યારે નીચેની પેનલમાં આપણને ફિલ્ડ જે છે એ ફિલ્ડની પ્રોપર્ટીઝ જોવા મળશે. યુ કેન સેટ ધોઝ પ્રોપર્ટીઝ એઝ શોન બિલો. તો જેવી તમને એ પ્રોપર્ટીઝ નીચેની પેનલમાં જોવા મળે તરત જ તમે એ પ્રોપર્ટીઝ જે છે એ પ્રોપર્ટીઝને આપણી રીતે, આપણા ઉપયોગ મુજબ, આપણે ડેટાબેઝ જે બનાવીએ છીએ ડેટાબેઝના કાર્ય મુજબ આપણે એ પ્રોપર્ટીને સેટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કોઈ પણ એક ફિલ્ડ જે છે તો એ ફિલ્ડની પ્રોપર્ટીઝ આપણને અહીંયા નીચે બતાવે છે. તો એ દરેક ફિલ્ડની પ્રોપર્ટીમાં અમુક રૂલ જે છે એ ચેન્જ થતા હોય. જનરલી જોઈએ તો ફિલ્ડ સાઇઝ, તો કે ફિલ્ડ સાઇઝ છે એ આપણને લગભગ દરેકમાં જોવા મળતું હોય. ત્યારબાદ એનું ફોર્મેટ, ઇનપુટ માસ, કેપ્શન, ડિફોલ્ટ વેલ્યુ, વેલિડેશન રૂલ, વેલિડેશન ટેક્સ્ટ, રિક્વરાઇઝ્ડ, એલાઉ ઝીરો લેન્થ, ઇન્ડેક્સ્ડ, યુનિકોડ કમ્પેરિઝન, IME મોડ, IME સેન્ટેન્સ મોડ અને ટેક્સ્ટ અલાઇન. તો આ જે છે જનરલ પ્રોપર્ટી લગભગ મેક્સિમમ ફિલ્ડમાં આપણને જોવા મળતી હોઈએ છીએ. હવે આ બધી જ પ્રોપર્ટીને આપણે ડિટેલ્સમાં આગળ જોઈએ તો સૌ પ્રથમ છે ફિલ્ડ સાઇઝ. તો ફિલ્ડ સાઇઝ પ્રોપર્ટી ડિટરમાઇન્સ ધ મેક્સિમમ લેન્થ ઓફ ધ ડેટા સાઇઝ ઇન ધ ફિલ્ડ. તો કે ફિલ્ડ સાઇઝ પ્રોપર્ટીનું કાર્ય શું છે? તો કે ફિલ્ડ સાઇઝ પ્રોપર્ટીનું કાર્ય એ છે કે જે કોઈ પણ ફિલ્ડ જે છે એની અંદર આપણે જે ડેટા ઇન્સર્ટ કરવાના છીએ એ ડેટાની મેક્સિમમ લેન્થ, કે એની અંદર આપણે સૌથી વધારેમાં વધારે કેટલા અક્ષર, લેન્થ હંમેશા કેરેક્ટર્સની અંદર ગણવામાં આવશે, કેટલા અક્ષર જે છે આપણે જે તે ફિલ્ડમાં ઇન્સર્ટ કરી શકવા જોઈએ. આપણે જનરલી કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ તો એ ઓનલાઈન ફોર્મમાં પણ આપણને બતાવતા હોય છે કે આ જે ફિલ્ડ જે છે અથવા તો તમારા નામનું જે ફિલ્ડ છે એ નામના ફિલ્ડમાં માત્ર ને માત્ર તમે 10 જ કેરેક્ટર્સ ઇન્સર્ટ કરી શકશો. તમે એમાં 10થી વધારે કેરેક્ટર ઇન્સર્ટ કરી શકશો નહીં. તો એને કહેવાય મેક્સિમમ લેન્થ ઓફ ધ ફિલ્ડ. તો પહેલી પ્રોપર્ટીઝ છે ફિલ્ડ સાઇઝ. ધેન નેક્સ્ટ જોઈએ તો it is used to set the maximum size for data stored in the field set
ટુ ધ ટેક્સ્ટ ઓર નંબર ડેટા ટાઈપ. તો કે આ કઈ ડેટા ટાઈપ માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જે મેક્સિમમ લેન્થ છે, ફિલ્ડની જે મેક્સિમમ સાઇઝ છે, તો ફિલ્ડ સાઇઝની પ્રોપર્ટી એ નંબર ડેટા ટાઈપ હોય, કોઈ પણ ન્યુમેરિક ડેટા હોય તેના માટે અને ટેક્સ્ટ ડેટા માટે દરેક માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું ફિલ્ડ હોય તો તે ફિલ્ડને આપણે ફિલ્ડ સાઇઝ જે છે એ સેટ કરી શકીએ છીએ. then નેક્સ્ટ જોઈએ, the data in the field cannot exceed this limit. તો કે ફિલ્ડની અંદર જે ડેટા જે છે એ ડેટા આ લિમિટ કરતાં વધારે હોઈ શકતો નથી. આ લિમિટ જે છે એ લિમિટને ક્રોસ કરી શકતો નથી. તો ડેટા ઇન ધ ફિલ્ડ કેન નોટ એક્સિસ ધીસ લિમિટ. ત્યારબાદ બીજી પ્રોપર્ટી છે ઇનપુટ માસ્ક. તો ઇનપુટ માસ્ક ફિલ્ડ પ્રોપર્ટી સ્ટોર્સ ધ કન્ડિશન ટુ બી ફોલોડ એટ ધ ટાઈમ ઓફ એક્સેપ્ટિંગ ડેટા ઇન ડેટા શીટ યુ. તો કે ઇનપુટ માસ્કનું કામ શું છે? તો કે ઇનપુટ માસ્ક જે છે એ કન્ડિશનને સ્ટોર કરે છે. કઈ રીતે? તો કે જ્યારે ડેટા શીટ વ્યૂ હોય તો ડેટા શીટ વ્યૂમાં ડેટાને ઇન્સર્ટ કરાવવા માટેની જે કોઈ પણ કન્ડિશન જે છે એ કન્ડિશનને આપણે ઇનપુટ માસ્ક ફિલ્ડની અંદર સેટ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ, ધીસ ફેસિલિટેટ્સ ડેટા એન્ટ્રી એન્ડ કંટ્રોલ વેન ધ યુઝર એન્ટર્સ ઇન ધ ડેટા ઇન ધ ફિલ્ડ. તો કે જ્યારે આપણે ડેટા શીટ વ્યૂની મદદથી જ્યારે ફિલ્ડમાં ડેટા જે છે જે રેકોર્ડ ઇન્સર્ટ કરતા હોશું ત્યારે એ રેકોર્ડ ઇન્સર્ટ કરતી વખતે ઇનપુટ માસ્ક જે છે એ ડેટા ઉપર કંટ્રોલ કરે છે. જે આપણે વેલિડેશન્સ આપેલા છે, વેલિડેશન્સના ઉપયોગથી ડેટાને ઇન્સર્ટ થવા દે છે. then નેક્સ્ટ જોઈએ ફોર્મેટ. તો format field property is used to control the look of the data entered in the field. તો કે ફોર્મેટ જે છે એ ડેટાનો લુક નક્કી કરશે. એ ડેટાનો દેખાવ જે છે એ ટેબલની અંદર અથવા તો ફિલ્ડમાં જે ડેટા ઇન્સર્ટ કરેલો છે એનો ડેટાબેઝની અંદર લુક એટલે કે એનો દેખાવ જે છે એ નક્કી કરે છે. ધ ફોર્મેટ ટાઈપ્સ ડિપેન્ડ્સ અપોન ધ ફિલ્ડ ટાઈપ. તો કે ફોર્મેટની ટાઈપ જે છે એ કોની ઉપર આધાર રાખે છે? તો કે ફિલ્ડ જે છે એ ફિલ્ડની ટાઈપ ઉપર આધાર રાખે છે. હવે આપણે એવું વિચારીએ કે એનો દેખાવ એટલે શું, એનો લુક એટલે શું? તો કે ડેટા જે છે એ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ તો છે નહીં કે એને લુક હોય, એને ફોર્મેટ હોઈ શકે. તો એ ફોર્મેટ અથવા તો લુક એટલે શું? તો કે જે આપણે ધારો કે કેરેક્ટર્સ એની અંદર ઇન્સર્ટ કરીએ છીએ તો અપર કેસમાં ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ વેબસાઇટમાં જ્યારે આપણે નામ લખતા હોય તો આપણે નામ આખું સ્મોલમાં ટાઈપ કરેલું હોય છે, છતાં પણ એ ઓટોમેટિક આખું કેપિટલ જે છે એ કેપિટલમાં ઇન્સર્ટ કરતું હોય છે. તો એને કહેવાય એનો દેખાવ કે એનો લુક ચેન્જ કરેલો છે. આપણે ભલે સ્મોલમાં ઇન્સર્ટ કરીએ પરંતુ એ જે છે ડેટા એક કેપિટલમાં જ ઇન્સર્ટ થતો હોય છે. અથવા તો ઘણી વખત જ્યારે આપણે ઈમેલ આઈડી ઇન્સર્ટ કરતા હોઈએ છીએ તો ભૂલથી ક્યારેક આપણી કેપ્સલોક કી શરૂ રહી ગયેલ હોય છતાં પણ ઈમેલ આઈડી જે આપણું જે છે એ હંમેશા સ્મોલમાં ટાઈપ થતું હોય છે. તો એને કહેવાય એનો લુક જે છે ચેન્જ કરેલો છે. તો એ ફોર્મેટની મદદથી પોસિબલ બને છે. ત્યારબાદ જોઈએ, ઇટ અલાઉસ યુ ટુ ડિસ્પ્લે ડેટા ઇન અ ફોર્મેટ વિચ ઇઝ ડિફરન્સ ફ્રોમ ધ વે ઇટ ઇઝ એકચ્યુઅલી સ્ટોર. તો કે જે ડેટા ખરેખર જે સ્ટોર થયો છે એના કરતાં આપણને થોડોક અલગ બતાવે છે. તો એ ડેટાનો આપણે લુક જે છે એનું ફોર્મેટ જે છે આપણે સેટ કરેલું હોય ત્યારે આ વસ્તુ જે છે એ પોસિબલ બની શકે છે. એનું એક્ઝામ્પલ જોઈએ, યુ કેન ચૂઝ અ પ્રીડિફાઇન્ડ ફોર્મેટ ઓર અધર સિમ્બોલ્સ ફોર ક્રિએટિંગ અ કસ્ટમ ફોર્મેટ ટુ ડિફાઇન અ કરન્સી. જેમ કે આપણે રૂપિયા ઇન્સર્ટ કરતા હોઈએ ત્યારે આપણે કોઈ પણ ફોર્મેટ જે છે એ આપણે સિલેક્ટ કરેલું હોય. ધારો કે આપણે ઇન્સર્ટ કરતા હોઈએ છીએ રૂપીઝમાં, પરંતુ જ્યારે એ આપણને શો થાય છે, જ્યારે આપણને એમાં શો થતો હોય છે ત્યારે આપણને ડોલરમાં શો થતો હોય છે. તો એનો મતલબ કે આપણે એની અંદર કન્વર્ટર મૂકેલું છે અથવા તો રૂપિયા જે છે એનું આપણે ફોર્મેટ ચેન્જ કરેલું છે એટલા માટે આપણને એ ડોલરમાં બતાવતા હોઈએ છીએ. તો આ રીતના પણ આપણે એને ચેન્જ કરી શકીએ છીએ, એનો લુક જે છે એ ચેન્જ કરી શકાય છે.
ધેન નેક્સ્ટ જોઈએ ઇન્ડેક્સ્ડ. ઇન્ડેક્સ એટલે આપણે જનરલી ખ્યાલ હોય જ કે કોઈ પણ વસ્તુ જે છે એનું ઇન્ડેક્સિંગ કરવું, એને ક્રમવાઇઝ ગોઠવવી. તો index field properties speed up sorting by may slow down the database. તો index property શું કીધું છે તો કે index fields property speed up the sorting. તો કે જે સોર્ટિંગ જે છે એ ગોઠવવું જે આપણે એને અપર કેસમાં અથવા તો એબીસીડી પ્રમાણે સોર્ટ કરતા હોઈએ છીએ, અથવા તો આપણે એને Z to A અથવા A to Z, ત્યારબાદ ડેટ વાઇઝ સોર્ટ કરતા હોઈએ છીએ. ડેટા કયા ટાઈમે ઇન્સર્ટ થયેલો છે એના આધારે આપણે સોર્ટ કરતા હોઈએ છીએ. તો એ સોર્ટિંગ જે છે એ સોર્ટિંગને સ્પીડઅપ બનાવે છે, એ ઝડપથી સોર્ટિંગ કરે છે ડેટાનું. કોની મદદથી તો કે ઇન્ડેક્સ પ્રોપર્ટીની મદદથી ડેટાને ઝડપથી સોર્ટિંગ કરી શકાય છે. પરંતુ મે બી એટલે કે કદાચ એ ડેટાબેઝને સ્લો કરે છે. ડેટાબેઝ જે છે એને વર્કિંગને, એની સ્પીડઅપને એ ધીમું પણ કરી રહ્યું હોય છે. આ વસ્તુ ક્યારેક પોસિબલ છે, દરેક વખતે ડેટાબેઝ જે છે એ સ્લો થતો હોતો નથી. જ્યારે એ ડેટાબેઝ ઉપર યુઝર વધારે સંખ્યામાં વર્ક કરતા હોય ત્યારે ડેટાબેઝ છે એ જરાક એવો સ્લો થતો હોય છે. ધેન નેક્સ્ટ જોઈએ રિક્વાયર્ડ. તો required field property ensure that data cannot be skipped in the field for which is property set to yes. તો કે જે રિક્વાયર્ડ કરીને જે પ્રોપર્ટી છે એ રિક્વાયર્ડ પ્રોપર્ટી, એનો મતલબ એમ થાય છે કે જ્યાં આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત ડેટા ઇન્સર્ટ કરતા હોઈએ છીએ ત્યાં બાજુમાં રેડ કલરની સ્ટાર કરેલી હોય છે, રેડ કલરની ફૂદડીનો આઇકોન હોય છે. એનો મતલબ કે જે ડેટા જે છે એ ડેટા રિક્વાયર્ડ છે, એ ફિલ્ડ જે છે એ ફિલ્ડ રિક્વાયર્ડ છે. મતલબ કે એ ફિલ્ડમાં આપણે ફરજિયાત ડિટેલ જે છે ઇન્સર્ટ કરવી જ પડશે, નહીંતર એ આપણું ફોર્મ જે છે એ સબમિટ થશે નહીં. તો રિક્વાયર્ડ કરેલું છે એનો મતલબ કે એ ફિલ્ડ જે ફિલ્ડને રિક્વાયર્ડમાં આપણે યસ આપેલું છે. રિક્વાયર્ડના બે જ એટ્રીબ્યુટ છે, એક યસ અને એક નો. કાં તો તમે રિક્વાયર્ડ કરો કાં તો ના કરો. તો જે ફિલ્ડમાં આપણે રિક્વાયર્ડને યસ કરેલું છે, મતલબ કે આપણે એમાં રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ સેટ કરેલી છે, તો એ ફિલ્ડને ડેટાબેઝમાં કોઈ પણ રીતે સ્કીપ કરવામાં આવશે નહીં. જનરલી રિક્વાયર્ડ કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે તો કે નેમ, સરનેમ, ફાધર્સ નેમ, ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર. આ 5 વસ્તુ જે છે એ આપણને જનરલી રિક્વાયર્ડ ફેસિલિટી જે છે એ જોવા મળતી હોય છે. ત્યારબાદ જોઈએ તો કે ઇટ હેલ્પ્સ ટુ સેટ વેધર ધ ડેટા ઇઝ કમ્પલસરી ઇન અ કોલમ ઓર નોટ. તો કે ડેટા જે છે, ડેટા જ્યારે કમ્પલસરી હોય, આપણે જે ડેટાબેઝ બનાવેલો છે એના માટે મહત્વની વસ્તુ હોય, ત્યારે આ રિક્વાયર્ડ ફિલ્ડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ રિક્વાયર્ડ વેલ્યુ ઇઝ મેન્ડેટરી ટુ ગીવ. તો કે જે ફિલ્ડ રિક્વાયર્ડ છે, મેન્ડેટરી છે, ફરજિયાત છે કે તમારે એ મેન્ડેટરી મીન્સ કે તમે એને જ્યાં સુધી એ ફિલ્ડની અંદર ડેટા ઇન્સર્ટ નહીં કરો ત્યાં સુધી તમારું ટેબલ જે છે તમને આગળ વર્ક કરવા દેશે નહીં. તો કે રિક્વાયર્ડની અંદર જે કાંઈ પણ ડેટા ઇન્સર્ટ કરવાનો છે એ મેન્ડેટરી છે, એ છે ફરજિયાત છે. ધેન નેક્સ્ટ જોઈએ એન્ટર યસ ઇફ ધ ફિલ્ડ શુડ હવે રિસીવ અ વેલ્યુ ડ્યુરિંગ ડેટા એન્ટ્રી. જો તમે એની અંદર યસ સેટ કરેલું હશે તો કે ડેટા એન્ટ્રી વખતે એ ફિલ્ડની અંદર ડિટેલ જે છે ઇન્સર્ટ કરવી જ પડશે. ધ ડિફોલ્ટ વેલ્યુ ઓફ ઇટ ઇઝ નો. તો કે જે રિક્વાયર્ડ ફિલ્ડ છે એની બાય ડિફોલ્ટ વેલ્યુ શું હોય છે તો કે રિક્વાયર્ડ ફિલ્ડની બાય ડિફોલ્ટ વેલ્યુ હોય છે નો. આપણે એને સેટ કરવી હોય યસમાં તો ચેન્જ કરીને આપણે તેનું યસ કરવું પડે. વિચ મીન્સ ધેટ ફિલ્ડ કેન બી લેફ્ટ બ્લેન્ક. જ્યારે એની પ્રોપર્ટીઝ નો હોય ત્યારે એનો મતલબ એવો કે એ ફિલ્ડને આપણે બ્લેન્ક મૂકી શકીએ છીએ, એ પેજને આપણે કોરું મૂકી શકીએ છીએ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો કે ઇન ધ સ્ટુડન્ટ્સ ટેબલ, સ્ટુડન્ટ નામનું જે ટેબલ છે એ ટેબલમાં ધ સ્ટુડન્ટ નેમ ફિલ્ડ કેન નોટ બી લેટ લિસ્ટ બ્લેન્ક એઝ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ. તો કે સ્ટુડન્ટ ટેબલની અંદર આપણે સ્ટુડન્ટ નેમ જે છે એને આપણે ક્યારેય બ્લેન્ક મૂકી શકીએ નહીં, કારણ કે એ ખૂબ જ જરૂરી છે. તો
For this reason, we can apply data validation by setting this property to yes. તો એટલા માટે આપણે એની ઉપર વેલિડેશન રાખી શકીએ કે રિક્વાયર્ડ ફિલ્ડની અંદર આપણે એને યસ સેટ કરીએ તો એને વેલિડેશન આવી જશે કે આ ફિલ્ડ જે છે એને આપણે ખાલી કરી શકીએ નહીં, એને બ્લેન્ક મૂકી શકીએ નહીં. ધેન આફ્ટર જોઈએ allow zero length. તો allow zero length field property combination with the required property. It can be used to define whether a blank value means the user has no data on it or whether the value itself has no data. તો કે allow zero length નો મતલબ થશે કે જે તે ફિલ્ડ જે છે એને આપણે ઝીરો લેન્થ એલાઉ કરીએ છીએ કે ઘણી વખત એવું બની શકે કે કોઈ પણ ફિલ્ડ જે છે એ મેન્ડેટરી તો ના જ હોય પરંતુ એ એટલા બધા પણ જરૂરી ના હોય. આપણે માત્ર ને માત્ર જે વ્યક્તિઓ પાસે એ ડિટેલ છે એ ડિટેલને ઇન્સર્ટ કરવા માટે આપણે એને એલાઉ ઝીરો લેન્થ આપતા હોઈએ છીએ. ધારો કે અમુક વસ્તુ જે છે એ બધાને લાગુ ના પડતી હોય, જેમ કે આપણે હેન્ડીકેમનું ફિલ્ડ જે છે તો હેન્ડીકેમનું ફિલ્ડ હોય તો આપણે હેન્ડીકેમના ફિલ્ડમાં યસ અથવા તો નો આપેલું હોય, પરંતુ જો યસ આપે તો એને હેન્ડીકેમ લાઇસન્સ નંબર કે જે કાંઈ પણ વસ્તુ આવતી હોય એ એમાં ઇન્સર્ટ કરવાની થતી હોય છે. જે વ્યક્તિને નો આવતું હોય એને હેન્ડીકેમના લાઇસન્સની કે એની કોઈ પણ ડિટેલ જે છે એ ઇન્સર્ટ કરવાની થતી હોતી નથી. તો એવા જે ફિલ્ડ જે છે જે દરેક માટે નથી પરંતુ અમુક ચોક્કસ વ્યક્તિઓ માટે જ છે તો એ ફિલ્ડને એલાઉ ઝીરો લેન્થ આપણે આપવામાં આવે છે. ઇટ અલાઉઝ ટુ ધ ઝીરો લેન્થ ઓફ ધ ડેટા. તો કે ડેટાની લેન્થ કાંઈ ન હોય, ઝીરો લેન્થ મતલબ એ ખાલી હોય તો પણ એને એલાઉ કરવામાં આવતું હોય છે. હવે ત્યારબાદ છે વેલિડેશન રૂલ. તો વેલિડેશન રૂલ ઇઝ ધ કન્ડિશન ધેટ વેલિડેટ્સ ધ એન્ટ્રી ઓફ ધ ફિલ્ડ. તો કે વેલિડેશન રૂલ શું છે? તો કે વેલિડેશન રૂલ જે છે એ કન્ડિશન છે. શેના માટેની? તો કે ડેટા એન્ટ્રી કરવાના માટેના એ રૂલ્સ છે, એની એક કન્ડિશન્સ છે. ઇટ સેટ constraints to the values that can be accepted into the field. તો કે કેવી વેલ્યુ જે છે એને ફિલ્ડમાં ઇન્સર્ટ કરી શકાશે, ફિલ્ડ કેવા પ્રકારની વેલ્યુને એક્સેપ્ટ કરશે એના માટેની કન્ડિશન્સ વેલિડેશન રૂલની મદદથી આપી શકાય છે. This rule let you create an expression which is tested against the data entered. તો કે એની અંદર આપણે એક્સપ્રેશન્સ એટલે કે સૂત્રો કે પદાવલીઓ જે છે એ આપણે એની અંદર સેટ કરી શકીએ છીએ કે એના આધારે જે છે જે આપણે એક્સપ્રેશન સેટ કરેલું છે એના આધારે આપણે એ વેલ્યુ જે છે વેલ્યુને ઇન્સર્ટ કરી શકાય છે. એ સૂત્રો સિવાયની વેલ્યુ હોય તો એ આપણે ઇન્સર્ટ કરી શકીએ નહીં. એનું એક્ઝામ્પલ જોઈએ તો કે યુ કેન એન્ટર ધ વેલિડેશન રૂલ ફોર અ ન્યુમેરિક ફિલ્ડ એઝ greater than 0 to disallow the entry of 0 or negative number. તો કે આપણે સેટ કરેલું છે કે એક તો ન્યુમેરિક ડેટા ટાઈપ લીધેલી છે, એની ડેટા ટાઈપ હશે ઇન્ટીજર અથવા તો બીજી કોઈ પણ ન્યુમેરિક ડેટા ટાઈપ. હવે આપણે એમાં સેટ કરેલું છે ફિલ્ડનું વેલિડેશન કે વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન 0. તો કે ફિલ્ડની અંદર જે કાંઈ પણ વેલ્યુ જે છે એ 0 કરતાં મોટી હોવી જોઈએ. એ 0 પણ ના ચાલે અથવા તો 0થી નાની મીન્સ કે માઇનસમાં નંબર્સ હશે તો પણ એ ચાલે નહીં. એટલે કે 0 ઓર નેગેટિવ નંબર કેન નોટ બી ઇન્સર્ટ ઇન ધીસ ફિલ્ડ. તો કે આ ફિલ્ડની અંદર 0 અને નેગેટિવ નંબર્સને ઇન્સર્ટ કરી શકાશે નહીં, માત્ર ધન સંખ્યા એટલે કે પોઝિટિવ નંબર્સને જ ઇન્સર્ટ કરી શકાશે. ત્યારે આ ડેટા ટાઈપ જે છે એને સેટ કરવામાં આવે છે. એના માટે આવા વેલિડેશન રૂલ્સ જે છે એક્સપ્રેશન્સ જે છે એ સેટ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે વેલિડેશન રૂલ. તો a validation rule define add greater than is equal to date for the date or time field will allow only the current date or the next data entries. તો કે આપણે ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ ડેટ ફંક્શનનું કાર્ય છે કે આજની ડેટને સિલેક્ટ કરે છે. એના કરતાં મોટી ડેટ એટલે કે ભૂતકાળની કોઈ પણ ડેટ
જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિની એપોઇન્ટમેન્ટ ફિક્સ કરવી હોય ત્યારે એ એપોઇન્ટમેન્ટ ક્યારેય ભૂતકાળની અંદર તો થતી હોતી નથી. તો એનો મતલબ કે આજની જે ડેટ છે એના પછીની કોઈ પણ ડેટમાં આપણે એપોઇન્ટમેન્ટને ફિક્સ કરી શકીએ છીએ. તો ત્યારે આ પ્રકારનું ફંક્શન્સ જે છે, આ પ્રકારના એક્સપ્રેશન્સ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એનો મતલબ કે તમે એપોઇન્ટમેન્ટ ડેટ જે ફિક્સ કરો એ આજની ડેટ કરતાં પાછળની કોઈ પણ ડેટ જે છે એ ચાલશે નહીં. એપોઇન્ટમેન્ટ તમારે હંમેશા ફ્યુચરમાં સેટ કરવાની રહેતી હોય છે. ધેન નેક્સ્ટ જોઈએ વેલિડેશન ટેક્સ્ટ. Validation text property defines the error message which will appear on the screen when the validation rule is not met while entering the data. વેલિડેશન ટેક્સ્ટનું કાર્ય શું છે? તો કે વેલિડેશન રૂલની એરર દર્શાવવી. વેલિડેશન રૂલ છે કે 0 અથવા તો નેગેટિવ નંબર્સને ઇન્સર્ટ ના કરી શકાય. તો 0 અથવા તો નેગેટિવ નંબર્સ આપણે તેની અંદર ઇન્સર્ટ કરીશું ત્યારે વેલિડેશન ટેક્સ્ટ જે છે એ આપણને એરર પ્રોમ્પ્ટ કરશે, એરર દર્શાવશે કે તમે આ ફિલ્ડની અંદર 0 અથવા તો 0થી નાની ડિટેલ ઇન્સર્ટ કરી શકશો નહીં. કેન નોટ બી ઇન્સર્ટ 0 ઓર નેગેટિવ નંબર્સ ઇન ધીસ ફિલ્ડ. તો એ કાર્ય છે વેલિડેશન ટેક્સ્ટનું. તો કે વેલિડેશન રૂલ એન્ડ વેલિડેશન ટેક્સ્ટ વર્ક ટુગેધર ઇન ધ ડેટાબેઝ. તો કે વેલિડેશન ટેક્સ્ટ અને વેલિડેશન રૂલ ડેટાબેઝની અંદર સાથે કાર્ય કરતા હોઈએ છીએ. It show error message then appear when the user violates the set of validation rule. તો કે જ્યારે યુઝર વેલિડેશન રૂલને વાયોલેટ કરશે, મીન્સ કે રૂલને તોડવાની કોશિશ કરશે અથવા તો ભૂલથી પણ એનાથી એ રૂલ તૂટશે ત્યારે વેલિડેશન ટેક્સ્ટ જે છે એરર મેસેજને પ્રોમ્પ્ટ કરશે. એક્ઝામ્પલ જોઈએ. ઇફ ધ વેલિડેશન રૂલ ઇઝ ગ્રેટર ધેન 0 for a numeric field, then the validation text can be entered as incorrect entry. તો કે જ્યારે આપણે 0 અથવા તો 0થી નાની એટલે કે નેગેટિવ નંબર્સને ઇન્સર્ટ કરીશું ત્યારે આપણને એરર દર્શાવે ઇનકરેક્ટ એન્ટ્રી, કે તમારી એન્ટ્રી જે છે એ ખોટી છે. સો then whenever 0 or a negative value is entered in the field, the message incorrect entry is displayed. જ્યારે 0 કે 0થી નાની રકમને ઇન્સર્ટ કરીશું ત્યારે મેસેજ જે છે એ શું થશે? પ્રોમ્પ્ટ થશે કે એન્ટ્રી ઇઝ ઇનકરેક્ટ અથવા તો ઇનકરેક્ટ એન્ટ્રી. ધેન નેક્સ્ટ ત્યારબાદ જોઈએ કેપ્શન. તો caption field property is used to display an alternate name for the field to make it more explanatory. તો કેપ્શનનું કાર્ય શું છે? તો કે કેપ્શન ફિલ્ડનું કાર્ય છે જે આપણું ફિલ્ડ જે છે, જે ફિલ્ડનું નેમ જે છે એને સમજાય એવું બનાવવું. ઘણી વખત ફિલ્ડના નામ એવા અઘરા હોય તો એ ફિલ્ડનું નામ ઇઝી કરવા માટે એ ફિલ્ડને એક બીજું નામ આપવામાં આવે છે જેને કહેવામાં આવે છે ફિલ્ડ કેપ્શન. ઇટ પ્રોવાઇડ્સ હેલ્પફુલ ઇન્ફોર્મેશન ટુ ધ યુઝર થ્રુ ઓપ્શન ઓન ઓબ્જેક્ટ્સ. તો કે જે કંઈ પણ ઇન્ફોર્મેશન જે ઇન્સર્ટ કરવાની છે ઇન્ફોર્મેશનને કેપ્શનની મદદથી સહેલી કરી શકાય છે. ઇટ પ્રોવાઇડ હેલ્પફુલ ઇન્ફોર્મેશન ટુ ધ યુઝર થ્રુ ઓપ્શન્સ ઓન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે ફિલ્ડ જે છે એ ફિલ્ડને સમજી શકાય એવું સહેલું કરવા માટે કેપ્શન પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ સ્પેસિફાઈઝ ધ ટેક્સ્ટ ફોર ટેબલ્સ એટેચ્ડ ટુ ધ કંટ્રોલ એન્ડ આર created by dragging a field from the field list and serves a column heading for the field in a table or query. તો કે જે ફિલ્ડ જે છે તે ફિલ્ડને ટેબલની અંદર બીજું કેપ્શન આપવા માટે એ ફિલ્ડને સિલેક્ટ કરી અને ફિલ્ડને કેપ્શન આપવામાં આવે છે જેની મદદથી ફિલ્ડને સમજવું જે છે એ સહેલું બનતું હોય છે. Caption property is a string expression that can obtain up to 2048 characters. તો કે 2048 કેરેક્ટર સુધી આપણે એને કોઈ પણ કેપ્શન જે છે એ કેપ્શન આપી શકતા હોઈએ છીએ.
ઇટ ઇઝ અ ટાઇટલ ગિવન ટુ અ ફિલ્ડ નેમ. તો કે એ માત્ર ને માત્ર જે ફિલ્ડને આપણે ટાઇટલ આપેલું હોય, તો ટાઇટલ હંમેશા બધા ફિલ્ડને આપેલું જ હોય છે. તો આ જે કેપ્શન જે છે એ ફિલ્ડનું સબ ટાઇટલ બનતું હોય છે. ઇટ ઇઝ અ ટાઇટલ ગિવન ટુ અ ફિલ્ડ નેમ. તો કે ફિલ્ડ નેમને આપણે ટાઇટલ આપીએ છીએ, એક કેપ્શનની મદદથી આપી શકાય છે. તેમ નેક્સ્ટ ટેબ જ જોઈએ, ડિફોલ્ટ વેલ્યુ. તો default value field is used to specify the default value for a field which get entered automatically at the time of entering new data record. તો કે કોઈ પણ ડેટાબેઝની અંદર અમુક વેલ્યુ જે છે ઓટોમેટિક જ્યારે આપવામાં આવે ત્યારે એને ડિફોલ્ટ વેલ્યુ જે છે સેટ કરેલી હોય છે. તો ઇટ ઇઝ ઇનિશિયલ વેલ્યુ ફોર ધ field. It sets a value that is displayed automatically for the field when a new record is added. તો કે જેવો નવો રેકોર્ડ થશે એવી રીતે ઓટોમેટિકલી એ ફિલ્ડ જે છે જેની વેલ્યુ આપણે ડિફોલ્ટ વેલ્યુ સેટ કરેલી હશે એ તેને ઓટોમેટિક નંબર જે છે એ નંબર આપતું જશે. It applies to all table field except those field which type of auto number or OLED ઓબ્જેક્ટ. તો કે આ જે છે જે ઓટો નંબર કરીને જેની ડેટા ટાઈપ હોય તેની ઉપર માત્ર સેટ કરી શકાય છે, અથવા તો ઓએલઈ જે છે ઓએલઈ ડેટા ટાઈપ હોય તો એની ઉપર જે છે સેટ કરી શકાય છે. કયું ફીચર? તો કે ડિફોલ્ટ વેલ્યુ. It specifies text or an expression that's automatically entered in a control or field when a new record is created. તો કે એ ટેક્સ્ટ પણ હોઈ શકે, નંબર પણ હોઈ શકે અને એક્સપ્રેશન્સ એટલે કે સૂત્ર કે પદાવલીની મદદથી પણ ઓટો નંબર એને જે ડિફોલ્ટ વેલ્યુ જે છે એ સેટ કરી શકાય છે. If we want to change the value in that field, we can simply select it and overwrite it. તો કે જે ફિલ્ડની અંદર વેલ્યુ જે છે એ ઓટો રાઇટ હોય, એ ઓટો નંબર હોય અથવા તો ડિફોલ્ટ વેલ્યુ હોય એને ચેન્જ પણ કરી શકાય છે. કઈ રીતે? તો કે જનરલી જેમ આપણે કોઈ પણ ફિલ્ડમાં વેલ્યુ જે છે વેલ્યુને ચેન્જ કરતા હોય એ જ રીતના ડિફોલ્ટ વેલ્યુને પણ ચેન્જ કરી શકાય છે. એ વેલ્યુને સિલેક્ટ કરી, ડિલીટ કરી અને એની ઉપર બીજી કોઈ પણ વેલ્યુ જે છે એને ઇન્સર્ટ કરી અને ચેન્જ કરી શકાતી હોય છે. સો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ લેક્ચરમાં જે આપણે ચલાવ્યું એ સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.